સુરતના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની બહાર 4 થી 5 ઇસમો વચ્ચે હથિયારો વડે મારામારી થયા બાદ એક યુવકે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું। બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બ્લેક કારમાંથી કેટલાક ઇસમો ઉતર્યા બાદ બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી। પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સારોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી। બે જૂથ વચ્ચે બબાલમાં ફાયરિંગ થયું હતું। કારમાં આવેલા લોકોએ ફાયરિંગ કર્યું હતું। રોડ પર ઉભેલા બે લોકોએ ફટકો માર્યો જ્યારે કારમાં આવેલ ઇસમે ફાયરિંગ કર્યું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સુરતના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની બહાર 4 થી 5 ઇસમ વચ્ચે હથિયારો વડે મારામારી થયા બાદ એક યુવકે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું। બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બ્લેક કારમાંથી કેટલાક ઇસમો ઉતર્યા બાદ બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી। પોલીસે બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। આજરોજ તારીખ 9/3/2024ના બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે। જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ। આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।